નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વાઘોડિયા પોલીસ સ્ટેશન પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજા તેમજ ગ્રામજનો સાથે પોલીસ સ્ટેશન સ્ટાફે હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં લોકોની ચોરાયેલી વસ્તુઓ જેવી કે મોબાઈલ, મોટરસાઇકલ જેવી વસ્તુઓ ટૂંક સમયમાં જ પોલીસ કામગીરી કરી ભોગ બનેલા લોકોને પરત આપવામાં આવે છે, જેથી આ કાર્યક્રમ 12 નંગ જેટલા મોબાઈલ તેમજ 3 મોટરસાઇકલ લોકોને પરત આપવામાં આવી હતી। તેમજ આ કાર્યક્રમ હાજર રહેલા નગરજનોને અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આવનાર તહેવારો જેવા કે ગણપતિ તેમજ ઈદે મિલાદ પવિત્ર તહેવારોને શાંતિમય તેમજ ભાઈચારા ઉજવણી કરવામાં આવે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી। તેમજ વ્યસન તેમજ ઊંચા દરે વ્યાજ ધિરાણ કરતા વ્યાજખોરો હોય તો પોલીસને જાણ કરવી, માહિતી આપી જેથી કરીને કોઈ પ્રજા વ્યાજખોરોનો ભોગ ન બને। માહિતી આપી જનજાગૃતિ પ્રજામાં આવે તેના અનુરૂપમાં સમજૂતી આપવામાં આવી હતી। રિપોર્ટર મૌલિન વ્યાસ, બીએન ન્યૂઝ ગુજરાતી, વાઘોડિયા। આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું। તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સરકારશ્રીનો અભિગમ એવો છે કે પબ્લિકની જે પણ વસ્તુ હોય એ વસ્તુ પબ્લિકને સરળતાથી અને શોર્ટ નોટિસમાં અને શોર્ટ ટાઈમમાં પબ્લિકને પરત મળે એ અભિગમના ભાગરૂપે અમે આજે વાઘોડિયા પોલીસ સ્ટેશન દ્વારા 12 મોબાઈલ અને 3 મોટરસાઇકલ પબ્લિકને પરત આપવામાં આવેલ હતા અને એની સાથે સાથે નજીકમાં આવનાર તહેવારો અંગે પણ પબ્લિકને સૂચન કરવામાં આવ્યું। એ અનુસંધાને 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત પબ્લિકને સાયબર ક્રાઇમ, સાયબર ફ્રોડનો શિકાર ન બનવું, ડ્રગ્સ વગેરેના દૂષણથી દૂર રહેવું અને તેની તકેદારી રાખવી, તેમજ કોઈ ગેરકાયદેસર નાણાં તમારા વિસ્તારમાં લેવેચ કે નાણાં ગીરધારનો ધંધો કરતો હોય તો તે અનુસંધાને કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ પોલીસ સ્ટેશન આવી નોંધાવવા માટે પણ પબ્લિકને અરજ કરી અને એ અંગે તકેદારી રાખી અવેરનેસ ફેલાય એ અંગેનો એક આજનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો।